મિત્રો કેમ છો? આયો કે તમે બધા મજામાં છો. સ્વાગત છે મારી ચેનલ આરડી વ્લોગ્સ ની અંદર. તો આજે છે ગુરુવાર, તો અમારા વેસાણ શહેરની અંદર એક ગુરુવારી બજાર જે ભરાઈ રહી છે, તો કીધું ચાલો આપણે ત્યાં જઈએ. તેનો માહોલ જોઈએ છે, શિયાળાનો માહોલ છે, તો કીધું ગરમ કપડાં, ગરમ કોટ ને એવું બધું ઘણી આઈટમો મળતી, આપણે પણ થોડી ખરીદી કરવી હતી, તો કીધું ચાલો જઈએ અને તમને પણ બતાવીએ અમારી જે વેસાણ શહેરની જે એક બજાર કહેવાય છે ગુરુવારી બજાર, તેમાં તમને લઈ જઈએ. તો ચાલો આપણે જઈએ સીધા ગુરુવારી બજાર. ફાઇનલી મિત્રો જે આપણે પહોંચી ગયા હતા ગુરુવારી બજારની અંદર, તો અહીંયાથી તમને ટ્રાફિકની જે વાત કરીએ તો બહુ ટ્રાફિક છે અને ઘણી બધી પબ્લિક જે ખરીદી કરવા આવી છે. ચાલો તમને અંદર જઈએ અને અંદર જઈને તમને ત્યાંનો માહોલ બતાવીએ. જોઈ શકો છો મિત્રો કે જો આપણે કેવડી ટ્રાફિક લાગેલી છે, જો પેલી બાજુ પણ કેટલી ટ્રાફિક લાગેલી છે. તો ચાલો સીધા આપણે અંદર જઈને મુલાકાત કરીએ. મિત્રો જો આપણે અંદર તો આવી ગયા, આપણી ગાડી કરી દીધી પાર્કિંગ ને હવે આપણે જવાનું ચાલીને તમને બધું વિગતવાર અમે બતાવી કે શું શું આઈટમ વેચાઈ રહી છે અને કેવો અહીંનો માહોલ છે, કેવી ટ્રાફિક છે. તો ચાલો સીધા આપણે જઈએ, અંદરની જે બજાર છે તેની મુલાકાત કરી લઈએ. મિત્રો ખાસ વાત કે અહીંયા જો ઘણી બધી આઈટમો જે વેચાતી હોય એનું જે લાઉસમાં બધું બોલતા હોય, જે પબ્લિકની ટ્રાફિક હોય એટલે એ બધું થોડુંક વધારે અવાજ આવતો હોય, તેથી આપણે બધું વોઇસ ઓવર કરવાનો રહેશે. એટલે તમે બધું જે કહી છે તમને બધું વિગતવાર સમજાઈ રહે. ચાલો સીધા આપણે બજારની મુલાકાતે નીકળીએ. તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કે જો આ બાજુ કપડાં વેચાઈ રહ્યા છે ને આ બાજુ જો જે દેશી દવા જે કહેવાય એવું બધું વેચાઈ રહ્યું છે. અને અહીંયા જો તમે જોઈ શકો કે ડુંગળીના કટા પડ્યા ડુંગળી વેચાઈ રહી છે. અને આ બાજુ જો બકાલું પણ જો કોઈને લેવું હોય તો બકાલું વેચાઈ રહ્યું છે. ને અહીંયા તમને ખાસ વાત કે 150 રૂપિયાનું કોઈ ટી શર્ટ લો, નાઇટી લો કે ગમે ચડ્ડા લો કે બધું 150 રૂપિયાનું બધું ફિક્સ જ અહીંયા બધું રેટમાં હોય છે બધું. અને નવા કપડામાં બધું મળી રહી છે આપણને. અને આ બાજુ પણ જો ડુંગળી વેચાઈ રહી છે. અને આ બાજુ જો નાના છોકરાના ગરમ કપડાં વેચાઈ રહ્યા છે બધા. આ બાજુ જો જોઈ શકો છો કે બધા નાના બાળકોના તેમજ બધું જો લેડીઝ કટલેરીનું છે. આ બાજુ પણ ગરમ કપડાં જે કહેવાય કોટ ને એવું બધું વેચાઈ રહ્યું છે. નવું જ બધું જાજા આઈટમ તો બધી નવી તમને જોવા મળે છે, જો જોઈ શકો આ બાજુ. અને અહીંયા પણ જો તમે 300 રૂપિયાનો એક કોટ તમને મળે છે ને 500ના 2 કોટ, બધી ટૂંકમાં નવી જ આઈટમો જોવા આપણને મળે છે. આ બાજુ લેડીઝ કટલેરી આઈટમ છે, તેમજ ચંપલ ને એવું બધું બૂટ જે કહી શકાય બધી આઈટમો આપણને અહીંયા ગુરુવારીની અંદર મળી રહી છે. જો અહીંયા તમે જોઈ શકો છો જો કેટલી પબ્લિક જે છે તે ગુરુવારી બજારની અંદર ખરીદી કરવા માટે આવેલા છે. અને એ પણ એકદમ સસ્તી અને વ્યાજબી દરે આપણને બધી વસ્તુ મળી રહી છે. જો અહીંયા કટલેરી લેડીઝ માટે જો અહીં કટલેરીનું બધું આઈટમો મળી રહી છે. ને અહીંયા જો આપણે શિયાળાના જે બ્લેન્કેટ કહેવાય તે બ્લેન્કેટ ને ગરમ કપડાં તે બધું અહીંયા મળી રહી છે. ને આ બાજુ પણ જો જે જૂના કપડાં જે હોય તેનું બધું આ બાજુ રાખેલું છે. ને એક સાઈડ બધા નવા કપડાં, જો આ બાજુ બધી નવી આઈટમો જે રાખેલી છે કે જે કોઈને ખરીદી કરવી હોય તો આ સાઈડ નવા બધું સામાન રાખેલો છે. અને પેલી બાજુ જો જોઈ શકો છો આ બધું તે સાઈડમાં જે જૂના જે પેન્ટ શર્ટ તે બધું એ સાઈડ રાખેલું છે આપણે એક સાઈડ. જો બધું એટલે જૂના એટલે કે બધું સારી ક્વોલિટીમાં જ હોય. અને અહીંયા જો આપણે જે પ્લાસ્ટિકના જે સામાન કહેવાય ઘરની સામગ્રી તે બધી વેચાઈ રહી છે. એટલે ટોટલિંગ તમે કહી શકીએ કે આ ગુજરીની અંદર તમને જે કંઈ પણ તમારે ખરીદી કરવી હોય તે બધું તમને અહીંયા પોસિબલ થઈ જશે, બધું અંદર મળી રહી છે તમને. જો આ બાજુ તમે કપડાથી માંડી ઘરની કોઈ પણ સામગ્રી તમારે લેવી હોય તો આ બાજુ પણ ઘરની સામગ્રી તમે જોઈ શકો. ચંપલ છે, કપડાં છે, ઘરની કોઈ સામગ્રી છે કે ઠંડા માટેના કંઈ પણ ગરમ કપડાં લેવા હોય તો બધું અહીંયા અવેલેબલ થઈ જાય છે. જો અહીંયા પણ બ્લેન્કેટ રાખેલા છે. પહેલી બાજુ જો બધા કપડાં જે કોટ છે તે બધું રાખેલું છે. અને ઘણા લોકો છે જે અત્યારે ખરીદી કરવા માટેના આવેલા છે. આપણને જો અહીંયા મળી રહી છે. આ બાજુ તો લગભગ જાજુ તો કપડાનો જ સેલ છે બધું. જો આ બાજુ બધી જગ્યાએ જે તમે જો ત્યાં નકરા તમને ખાટલા ઉપર બધી જગ્યાએ કપડાં તમને જોવા મળે છે જૂના જે. અને નવા પેલી બાજુ રાખેલા છે. અને જૂના જે બધી આઈટમો છે તે બધું આ બાજુ રાખેલું છે. અહીંયા પેન્ટ છે, શર્ટ છે, ટી શર્ટ છે કે તમારે ગરમ કોટ લેવો હોય કે પછી ગમે તે આઈટમ લેવી હોય બધી આ બાજુ તમને મળી રહી છે.
તો જોઈ શકો છો આપણે અહીંયા જો નકરા ઓલો કહેવાય ગરમ કાપડનું બધું છે, કોટ ને એવું બધું આઈટમો છે. અને જાજેતર આઈટમો તો બધી લગભગ લેડીઝની જ આઈટમો વધારે છે. જે આપણે અહીંયા શાકભાજીનું પણ ઘણી બધી આઈટમો છે, જે ઘર સામગ્રી છે તેની પણ ઘણી બધી આઈટમો રાખેલી છે અહીંયા, એટલે આપણને બધું અંદર મળી રહી છે ગુરુવારી બજારની અંદર. તો હા મિત્રો, આપણે આવી ગયા હતા અત્યારે બીજી સાઈડ ઉપર, કે અહીંયા જો તમને ગરમ કોટ છે તે બધું તમને અહીંયા મળી રહી છે. ને અહીંયા તમે જે કહી શકો કે ગાડલા આપણને જોવા મળ્યા છે અત્યારે, જો જોઈ શકો છો કે ગાડલા છે તે 400-450 ની અંદર તમને મળી રહી છે. હા મિત્રો, એક ખાસ વાત કે જો આપણે ઘરને જે ડિઝાઇન માટેના જે આપણે ચાવી કિચન તે બધું રાખેલું પણ આવે છે, જે ચકલા ઘર રાખેલું છે અને ડેકોરેશનમાં જે ફૂલ ને એવું બધી આઈટમો અહીંયા રાખેલી છે, એટલે બધું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. જો આપણે જોઈ શકો છો, જે આપણે તમને એડ્રેસની વાત કરી દીધી તો આ ખંભાળિયા મેઇન ચોકડી કહેવામાં આવે છે. અને એક્ઝેક્ટ દવાખાનાનો ગેટ જો તમે સામે જોઈ શકો તો એની એક્ઝેક્ટ સામે ગુરુવારી બજાર ભરાઈ રહી છે. તો આપણને જો આપણો ફ્રેન્ડ ભેગો હતો તો આપણને છોકરીનો કોટ પહેરાવી દીધો કે મારે ફોટો પાડો છે, તું પહેર તો. આવા મજાક કરે છે, આવા દોસ્તારું હોય. ફાઇનલી મિત્રો કે તમે જોયું આપણે ગુરુવારે બજાર જે છે કેવી અત્યારે ટ્રાફિક કેટલું બધા આઈટમો બેઠા રહી. આપણે જે આ રવિવાર હતો તે પણ આપણને અત્યારે મળી ગયો છે, જે રાજકોટ ગયેલો હતો. રવિવાર તમે આપણે થોડીક માહિતી આપો. આજ ખૂબ જ મજા આવી ગઈ. આજ અમે બધા દોસ્તારો બધા ભેગા થયા, બહુ મજા આવી. તો આજથી હવે આપણા બ્લોગ કન્ટિન્યુ હશે. તમને અમારા બ્લોગ ગમતા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો, તેથી અમે આગળ વધીએ. તમારા સપોર્ટથી અને આગળ વધીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સારા મળીશું હવે સારા એવા નેક્સ્ટ વિડીયોની અંદર.